चलो, पीठ कमर गर्दन सीधा, एक पग एटलीस्ट ऊपर राखવાનો પ્રયત્ન, હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર અસત્ય માયથી પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. અસત્યો માહિથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. હું હીણો હું છું તો તુજ દર્શન ના દાન દઈ જા. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ, એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. બંને હથેળી ઘૂંટણ પર, કમરમાંથી રોટેશન, માથું ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. Relax. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી નીચેની તરફ. ફક્ત કાંડામાંથી પંજા ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. હથેળી આકાશ તરફ. ફક્ત કાંડામાંથી ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. હથેળી પાછળની તરફ. ફક્ત કાંડામાંથી આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ. હથેળી સામેની તરફ. ફક્ત કાંડામાંથી આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ. અંગૂઠો અંદર, મુઠ્ઠી જોરથી બંધ. અંગૂઠો બહાર, મુઠ્ઠી જોરથી બંધ. અંગૂઠો અંદર, અંગૂઠો બહાર, અંગૂઠો અંદર. ફક્ત મુઠ્ઠીનું રોટેશન. કોણીમાંથી હાથ બિલકુલ સીધા. 1 2 3 4
5 6 7 8 reverse 1 2 3 4 5 6 7 8 બંને હાથને બંને સાઈડ ખેંચીશું એક ઊંડો શ્વાસ રિલેક્સ ખંખેરીશું હાથને રોટેશન રિવર્સ રિલેક્સ એક બે ઊંડા શ્વાસ ખભાનું રોટેશન હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન પણ પૂરેપૂરા ખભા અપડાઉન થવા જોઈએ 3 4 5 6 7 8 reverse 1 2 3 4 5 6 7 8 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ રિલેક્સ બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર નમસ્કાર મુદ્રા બંને હથેળીને બને એટલી પાછળ માથા પાછળ લઈ જઈશું પર સીધા કરીશું હાથને પાછળ સીધા પાછળ સીધા પાછળ સીધા બંને હાથ સાઈડમાંથી નીચે રિલેક્સ એક બે ઊંડા શ્વાસ જમણા હાથથી ડાબો ઘૂંટણ પકડીશું ડાબો હાથ કમર પાછળ શરીરના મેક્સિમમ ડાબી બાજુ ટ્વિસ્ટ કરીશું ધીરેથી પાછા આવી ડાબા હાથથી જમણો ઘૂંટણ પકડી શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરીશું જમણો હાથ કમર પાછળ રિલેક્સ બંને પગ આગળ સીધા બંને હાથ શરીરની બાજુમાં પીઠ કમર ગરદન સીધા પગના પંજા પણ બિલકુલ સીધા ફક્ત આંગળા અંગૂઠા જમીન તરફ દબાવીશું ફક્ત આંગળીઓને અંગૂઠાને આખો પંજો નહીં રિલેક્સ શરીર તરફ ખેંચીશું આંગળા અંગૂઠાને ફરી એકવાર જમીન તરફ શરીર તરફ જમીન તરફ શરીર તરફ જમીન તરફ શરીર તરફ લાસ્ટ ટાઈમ જમીન તરફ શરીર તરફ રિલેક્સ હવે બંને હાથના અંગૂઠાના પહેલા વીડાને મુઠ્ઠીમાં મૂકી મુઠ્ઠીને ઘૂંટણની નીચે ઊભી મૂકી દઈશું પગ અપ કરી દઈશું પૂરેપૂરા પગના પંજા જમીન તરફ દબાવવાનો પ્રયત્ન શરીર તરફ ખેંચીશું જમીન તરફ શરીર તરફ જમીન તરફ શરીર તરફ જમીન તરફ શરીર તરફ જમીન તરફ શરીર તરફ રિલેક્સ પગ નીચે હથેળી બાજુમાં પૂરેપૂરા બંને પગના પંજાનું રોટેશન શરૂ કરીશું 1 2 3 4 5 6 રિવર્સ 1 2 ટચલી આંગળી જમીનને ટચ થયો પ્રયત્ન 4 5 6 રિલેક્સ
એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણો પગ ઘૂંટણમાંથી વાળી પંજો જમીન ઉપર. બંને હાથથી ઘૂંટણને પકડીશું. ડાબો પગ અપ કરી 90 ડિગ્રી બાજુમાં લઈ જઈશું. પણ 10 રાઉન્ડ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી બને તો પગ નીચે નહીં મૂકીએ અને ઘૂંટણમાંથી પગ સીધો રાખીશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. ધીરેથી નીચે પગ. જમણો પગ સીધો. હવે ડાબો પગ ઘૂંટણમાંથી વાળીશું. જમણો પગ અપ કરી 90 ડિગ્રી બાજુમાં લઈ જઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. વજ્રાસનમાં બેસીશું. બંને પગ ઘૂંટણમાંથી વાળીશું. પાછળ અંગૂઠા ઉપર અંગૂઠો એડીને ખોલી એની વચ્ચે હિપ્સને રાખીશું. બંને હાથ ઘૂંટણ ઉપર. ધીરે ધીરે ગરદનની એક્સરસાઇઝ કરીશું. ધીરે ધીરે શ્વાસ ભરતા માથાને પાછળની તરફ આકાશ તરફ જોવાનો પ્રયત્ન. ખભા સીધા અને ઢીલા જ રાખીશું. શ્વાસ છોડતા આગળની તરફ દાઢીથી કનકુફમાં દબાણ આપીશું. ફરી એકવાર શ્વાસ ભરતા પાછળ ગરદનને મેક્સિમમ પાછળ લઈ ગયા પછી થૂંકના ઘૂંટડા ઉતારવાનો પ્રયત્ન. શ્વાસ છોડતા આગળની તરફ. દાઢી કનકુફમાં લઈ જવાનો પ્રયત્ન અને દાંત ભીડાયેલા રાખીશું. શ્વાસ ભરતા પાછળ. શ્વાસ છોડતા આગળ. રિલેક્સ. ગરદનને જમણી સાઈડ પાછળ જોવાનો પ્રયત્ન. ખભા સીધા ને ઢીલ આગળ પાછળ ન થાય ધ્યાન રાખીશું. ડાબી બાજુ. ફરી એકવાર રાઈટ સાઈડ ગરદનને ધીરે ધીરે લઈ જઈશું, આંચકા સાથે નહીં. લેફ્ટ સાઈડ. રાઈટ સાઈડ. લેફ્ટ સાઈડ. રિલેક્સ. ગરદનને જમણી સાઈડ ઝુકાવીશું, ખભા ઉપર નીચે ન થાય ધ્યાન રાખીશું. ડાબી બાજુ. ફરી એકવાર જમણી બાજુ. ડાબી બાજુ. જમણી બાજુ. ડાબી બાજુ. રિલેક્સ. ગરદનનું રોટેશન નીચેથી જમણી સાઈડથી બધી સાઈડ. શરૂ કરીશું. 1 2 3 4 5
રિવર્સ 1 2 3 4 5 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ રિલેક્સ વજ્રાસનમાં જ ઘૂંટણ ઉપર આવી જઈશું શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું અને શ્વાસ છોડતા આગળ ઝૂકીએ ત્યારે હિપ્સને નીચે ટચ કરી અને પાછા આગળ ઝૂકીશું શશાંકાસન ફરી પાછળ ઝૂકીશું આગળ પાછળ આગળ પાછળ down up down up રિલેક્સ પાછા આવી જઈશું વજ્રાસનમાં બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું હથેળી જમીન પર માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન શશાંકાસન ધીરેથી હિપ્સને અપ કરી પાછળ એડી જોડીશું અને નાભી સુધીનો ભાગ અપ કરીશું આગળ ભુજંગાસન શશાંકાસન ભુજંગાસન શશાંકાસન ભુજંગાસન શશાંકાસન શ્વાસ ભરતા પાછા આવીશું બંને હાથ સાઈડમાંથી નીચે રિલેક્સ ઘૂંટણ ઉપર આવી જઈશું બંને હાથ કમર ઉપર પગના પંજા બંને વારાફરતી જમીન પર મૂકીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ઘૂંટણ પર જ રહીશું જમણા પગને જમણી સાઈડ ઘૂંટણમાંથી પગ સીધો કરીશું ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકતા જઈશું પગના પંજા સુધી હથેળી લઈ જવાનો પ્રયત્ન પણ પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો રાખીશું ઉપરનો હાથ પણ કાનને ટચ ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું હાથ નીચે પગને વાળી દો હવે ડાબો પગ ડાબી સાઈડ ઘૂંટણમાંથી બિલકુલ સીધો કરીશું જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડતા ધીરે ધીરે
ડાબી સાઈડ ઝૂકતા જઈશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, પગને વાળી દો. વજ્રાસનમાં આવી જઈશું અને ધીરેથી પગને ખોલી દઈશું. પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. બંને હાથ કમર ઉપર, બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા. એડી અપ કરીશું. પંજા, એડી, પંજા, એડી, પંજા, એડી, પંજા, એડી, પંજા, એડી, પંજા. અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, up, down, up, down. Relax. એક બે ઊંડા શ્વાસ. બંને પગને મેક્સિમમ અપ કરીશું, હાથને પણ અપ કરીશું. 1 2 1 2 1 2. ઘૂંટણ બને એટલો છાતી તરફ. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા. પગને ઘૂંટણમાંથી વાળીશું આગળની તરફ અને પગના પંજા ઉપર. જમણો પગ હોય ડાબા હાથથી તાળી આપીશું. ડાબા પગને જમણા હાથથી અને હાથ ખભાની લાઈનમાં. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે બંને પગ એડી પંજા જોડાયેલા. બંને હાથ ખભાની લાઈનમાં. બંને પગના પંજાને હથેળીએ ટચ કરવાનો પ્રયત્ન, પણ પગ ઘૂંટણમાંથી સીધા. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે 3 થી 3.25 ફૂટનું અંતર. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. જમણા પગનો પંજો બહારની તરફ જમણી સાઈડ. જમણા પગને ઘૂંટણમાંથી 90 ડિગ્રી વાળીશું. ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા નાકને ઘૂંટણે લઈ જવાનો પ્રયત્ન. ડાબો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો રાખીશું.
ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. પંજો સીધો કરી ડાબા પગનો પંજો ડાબી સાઈડ બહારની તરફ, પગને ઘૂંટણમાંથી 90 ડિગ્રી વાળી ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે નાકને ઘૂંટણ સુધી લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. પંજો સીધો, હાથ ખોલી પગને ભેગા કરી દઈશું. રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. શવાસન. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં, બંને પગ વચ્ચે 1.5 ફૂટનું અંતર, પગના પંજા બંને સાઈડ બહારની તરફ ઢળેલા. હથેળી આકાશ તરફ રાખવાનો પ્રયત્ન. આંખો બંધ, ઊંડા શ્વાસ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલીશું. ડાબા પડખે આવી જઈશું. વિષ્ણુ પોઝમાં ડાબા પડખે, કોણીના ટેકે, હથેળી પર માથું, પગ સીધા. કોણીને પણ પગની લાઈનમાં જ રાખીશું, આખું શરીર એક લાઈનમાં. ફક્ત ઉપરનો પગ એટલે કે જમણો પગ અપ ડાઉન કરીશું. 90 ડિગ્રી અપ કરીશું. ઘૂંટણમાંથી બિલકુલ સીધો. અપ ડાઉન, 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 અપ. ઉપર ઘૂંટણમાંથી પગ સીધો જ રાખીશું. અંગૂઠો પકડવાનો પ્રયત્ન. અંગૂઠો ન પકડાય, એન્કલ પકડી શકો, પણ પગ ઘૂંટણમાંથી સીધો. ધીરેથી પગને નીચે મૂકીશું. એક બે ઊંડા શ્વાસ એ જ પોઝિશનમાં. હવે ફક્ત ઉપરના પગને અપ કરી 90 ગોળ ફેરવવાનો પ્રયત્ન કરીશું. પગ અપ કરી ગોળ ફેરવીશું ઘૂંટણમાંથી સીધો. 1 2 3 4 5 6. Reverse. 1 2 3 4 5 6. પગ ધીરેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ.
ઉપરના પગને ઘૂંટણમાંથી વાળી ઘૂંટણ બને એટલો છાતી તરફ લાવીશું. દાઢી ઘૂંટણને ટચ કરવાનો પ્રયત્ન અને પછી પગ સીધો કરી દઈશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ઉપરના પગને ઘૂંટણમાંથી વાળી પગના પંજાને પકડી અને બને એટલો છાતી તરફ જમીન પર મૂકીશું. પગનો પંજો નીચેનો પગ ઘૂંટણમાંથી સીધો અપ કરીશું. રોકાઈશું. ધીરેથી પગ નીચે, ઉપરનો પગ સીધો, મકરાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દો. પેટના બળે આવી જઈશું. બંને પગ વચ્ચે 1.5 ફૂટનું અંતર. પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણી સાઈડ આવી જઈશું. જમણા પડખે કણીના ટેકે, હથેળી પર માથું, શરીર એક લાઈનમાં. હવે ફક્ત ઉપરનો પગ, ડાબો પગ અપડાઉન કરીશું. અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, up down, up down, up down, up down, up down, up. અંગૂઠો પકડવાનો પ્રયત્ન, પણ પગ ઘૂંટણમાંથી સીધો બેલેન્સ રાખીશું. ધીરેથી પગ નીચે, પગને અપ કરી રોટેશન ગોળ ફેરવીશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 પગ સીધો. 3 4 5 6. પગ ધીરેથી નીચે. રિલેક્સ. પગને ઘૂંટણમાંથી વાળી ઘૂંટણ બને એટલો છાતી તરફ લાવીશું. દાઢી કે નાક ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ઉપરના પગને ઘૂંટણમાંથી વાળી પંજાને પકડી અને બને એટલો છાતી તરફ જમીન પર મૂકીશું. નીચેનો પગ ઘૂંટણમાંથી સીધો અપ કરીશું.
રોકાઈશું. ધીરેથી પગ નીચે, બીજો પગ સીધો, મકરાસનમાં રિલેક્સ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. પંદર મિનિટ પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. અર્ધ પદ્માસન અથવા તો પૂર્ણ પદ્માસન અથવા તો સાદી પલાઠી સુખાસનમાં બેસીશું. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ, ઊંડા શ્વાસ. પંદર મિનિટ પીઠ, કમર, ગરદન સીધા રાખીશું અને આપણું ધ્યાન આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. શ્વાસની ગતિને નિહાળ્યા કરીશું. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી જ ભરીશું, નાકેથી જ બહાર કાઢીશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ ઉપર, નાકેથી ફક્ત શ્વાસને બહાર ફેંક્યા કરીશું. વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, રોકાવ, શરીર રિલેક્સ કરો, પણ રીધમ એક જ રીધમમાં શ્વાસને બહાર ફેંકીશું. શરૂ કરીશું.
રિલેક્સ. પીઠ, કમર, ગરદન, સિર, હાથ. એક બે ઊંડા શ્વાસ. નાડી શોધન પ્રાણાયામ કરીશું આજે. જમણા હાથની ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવા અને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવા અને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ બંધ જ રાખી ડાબેથી શ્વાસ ભરીશું, ડાબેથી જ બહાર કાઢીશું. જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. રિલેક્સ ના કહું ત્યાં સુધી ડાબેથી શ્વાસ ભરીશું, ડાબેથી જ બહાર કાઢીશું. શરૂ કરીશું. શ્વાસ નીકળે એટલે રિલેક્સ. હવે ડાબુ નોસસ ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ બંધ જ રાખીશું. જમણેથી શ્વાસ ભરીશું, જમણેથી જ બહાર કાઢીશું.
શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ, આંખો બંધ જ, ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે, ઊંડો શ્વાસ ભરવાનો, શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મનો ગુંજારો, એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. પાંચ ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ રાખીશું. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાંડું પકડી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી, મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું.
એક્યુપ્રેશર તાળી પૂરેપૂરી હથેળી આંગળીઓ ટચ થાય એ રીતે 50 વખત જોર જોરથી તાળી આપીશું. શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.